જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। તો આપણે આજે એક વાર્તા કહેવા જઈ રહ્યા છે ને વાર્તા જો સારી લાગે તો કોમેન્ટ કરજો ને મારા પેજને ફોલો કરજો। તો એક ગંઢી માં હતી અને એનો દીકરો એક હતો। એટલે દીકરો શહેરમાં કમાવા ગયો, એટલે ખૂબ કમા અને માને પણ અહીંયાથી દર મહિને પૈસા મેળતો। એટલે એની માં જેટલા જરૂર હતી એટલા રાખતા, કોઈ ગરીબ ભિખારી આવે એને આલી દેતા। એટલે થોડા વાર પછી છોકરો ઘરે આવ્યો એટલે એની માને પૂછે છે કે બા, મેં તને પૈસા આલે કઈ ગયા? તો એની માં કહે છે કે એ પૈસા તો મેં ભગવાનને આલ્યા પરા। એટલે છોકરો કહે છે કે હા, ભગવાન થોડા પૈસા લે, કે હા બેટા મેં ભગવાનને પૈસા આલ્યા। તો કે મારે પાછા લેવા આવ્યો તો કે ભગવાન પાસે જવું પડે ને, કે હા બેટા ભગવાનને ગોતવા પડે, ભગવાન રડે તો તને પાછા હાલે। એટલે છોકરો હેડ્યો ભગવાનને ગોતવા। એટલે ખૂબ ફર્યો, પછી એક જંગલ આવ્યું। એટલે જંગલમાં એને ઘોડો મળ્યો। ઘોડે કીધું કે ક્યાં જાય છે? એટલે એને કીધું કે ભગવાનને ગોતવા લો, કે ભગવાનને ગોતવા જાય છે તો ભગવાન રડે તો એટલો મારું પૂછજે કે મોચમ કે આવો દુબળો પાતળો રોસો ને આટલો કે મને બીક લાગે। એટલે કે સારું। અહીંયાથી હેડ્યો એટલે જંગલમાં એક ઝાડ હતું, ઝાડમાં સોય મજો, ખૂબ થાકી ગયો। એટલે ઝાડે કીધું કે મનુષ્ય તું ક્યાં જાય છે? એટલે એને કીધું કે હું ભગવાનને ગોતવા દઉં છું। એટલે ઝાડે પણ કીધું કે તું ભગવાનને ગોતવા જાય છે તો ભગવાનને તું મારું પૂછતી ને કે મોચમ હુકાતો છું? એટલે કે સારું કહ્યું, ભગવાન ધરશે હું પૂછીશ। એમ કરીને અહીંયાથી થોડોક આગળ હેડ્યો એટલે એક બાવો આવ્યો। એટલે બાવે કીધું કે ક્યાં જાય છે? એટલે મને બધી વાત કરી, જ્ઞાનમાં પૈસા હાલતો રહી, ઘોડા વાળે ને ઝાડ વાળે બધી। એટલે બાવે કીધું કે બેટા તો જે ભગવાનને ગોતવા જાય, ભગવાન તો હાલ તાર કરી ગયા, કે હાલ કરી ગયા, પણ કે ઓલા બે ને કે હું તને કે કહું। એટલે કે શું? એટલે કે જે ઘોડો છે ને એના ઉપર કોઈ અસવાર નહીં હતી, એટલે એની અસવારી કોઈ કરી નથી। એટલે તેમાં ડૂબળો પાતળો છે, બિયાય છે। અને ઝાડ છે, ઝાડને એમ કહેજે કે એના થડમાં જે ખજાનો છે ને એ કોઈ નહીં કાઢે ને એટલે ઘડા એ અમું થશે નહીં। એટલે કે સારું। અહીંયા તો પાછો વળ્યો એટલે આવ્યો પહેલો ઘોડા પાસે। એટલે ઘોડાને પૂછ્યું, એટલે ઘોડો કે શું કીધું ભગવાને? કે ભગવાને એમ કીધું છે કે જો ઉધી અસવાર ના મળે એટલે ઘડા તું અમો થઈશ નહીં। એટલે કે તો બીજો કોઈ અસવાર મળે કે ના મળે, પણ અમે તો એ કે મોણા છે તો તું અસવાર કરી મારા ઉપર। એટલે ઓને અસવાર કર્યો એટલે ઘોડો રેડી થઈ ગયો, પાછો જો ઝાડ પાસે। એટલે ઝાડને કીધું એટલે કે તારી પાસે ખજાનો છે, કોઈ ના કાઢે એટલે ઘડા તું હુકાવાનું બંધ થઈશ નહીં। તો કે બીજું કોઈ કાઢવા આવે કે ના આવે તો જ કાઢી નાખ। એટલે એવાની કોતર્યું એટલે એમાંથી ખૂબ ઊંધું સોજીને નીકળ્યું। એટલે એને કાઢીને ઘોડા ઉપર ચડીને ઘરે આવ્યો। ઘરે આવ્યો એટલે એની માએ પૂછ્યું કે બેટા ભગવાન મળ્યા? કે આમાં ભગવાને મળ્યા અને તે આલ્યો નથી, મને ખૂબ આલ્યું। એટલે મિત્રો, જો આપણે કોઈ ભગવાનના નામ ઉપર દાન કર્યું હોય તો ભગવાન માથે નહીં રાખતો, એ અવશ્ય હાલે છે। અને કોઈ ગરીબ ભિખારીને દાન કરજો। અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને નવા હો તો ફોલો કરજો। જય માતાજી, જય દ્વારકાધીશ।